શું તમે યુએસ કે કોઈ બીજા દેશમાં રહેતા વિચારી રહ્યા છો કે ઓસીઆઈ કાર્ડ લઈને તમે ઇન્ડિયામાં પ્રોપર્ટી ખરીદી કે સેલ કરી શકશો? જો હા, તો આ વિડીયો તમારા માટે બહુ જરૂરી છે. કેટલાય લોકોને ખબર નથી હોતી કે ક્યારે પ્રોપર્ટી ખરીદવી એલાઉડ છે અને ક્યારે નહીં. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટે ઇન્ડિયામાં પ્રોપર્ટીના શું નિયમો છે, કયા પ્રકારની પ્રોપર્ટી તમે ખરીદી શકો છો, કઈ પ્રોપર્ટી તમે નથી ખરીદી શકતા, ઇનહેરિટન્સમાં શું હોય છે, સેલ કેવી રીતે થાય છે અને કઈ બાબતો પર તમારે એક્સ્ટ્રા ધ્યાન આપવાનું છે. તો સૌથી પહેલા એ જાણી લો કે ઓસીઆઈ સ્ટેટસ ઇન્ડિયન સિટીઝનશિપ નથી અને ના તો તમને ડ્યુઅલ સિટીઝન માનવામાં આવે છે. તમે ફોરેન નેશનલ એટલે કે બીજા દેશના સિટીઝન થઈને ઇન્ડિયામાં કેટલાય રાઇટ્સ મેળવી શકો છો અને કેટલાક સ્પેસિફિક રૂલ્સ પણ છે. પ્રોપર્ટી ઓનરશિપ એ રાઇટ્સમાંથી એક છે, પણ કેટલીક લિમિટ્સની સાથે. સૌથી ઇઝી રીતે સમજીએ કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ કયા પ્રકારની પ્રોપર્ટી ખરીદી શકે છે. તો તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી જેમ કે ઘર, ફ્લેટ, એપાર્ટમેન્ટ કે પ્લોટ ખરીદી શકો છો. તમે કમર્શિયલ પ્રોપર્ટી પણ ખરીદી શકો છો, એટલે કે ઓફિસ સ્પેસ, શોપ કે બિઝનેસ પ્લેસ લઈ શકો છો. એટલે તમારે કોઈ સ્પેશિયલ આરબીઆઈ એપ્રુવલની જરૂર નથી હોતી, પણ પેમેન્ટ્સ અને ડોક્યુમેન્ટેશન સરખી રીતે થવું જોઈએ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ રિસ્ટ્રિક્શનની વાત કરીએ તો ઓસીઆઈ હોલ્ડર્સ એગ્રીકલ્ચરલ લેન્ડ એટલે કે ખેતીલાયક જમીન, ફાર્મ હાઉસ કે પછી પ્લાન્ટેશન પ્રોપર્ટી ના ખરીદી શકે. એનો મિનિંગ એ છે કે તમે ખાસ કરીને ફાર્મિંગ કે ખેતીવાડી જમીન નથી ખરીદી શકતા, ચાહે એનો યુઝ પર્સનલ હોય કે પછી ઇન્વેસ્ટમેન્ટ માટે. પણ એક મોટું એક્સેપ્શન છે કે જો તમને કોઈની ઇનહેરિટન્સ કે વારસામાં એગ્રીકલ્ચરલ લેન્ડ કે ફાર્મ હાઉસ મળે છે તો તમે એને લીગલી હોલ્ડ કરી શકો છો. પણ ધ્યાન રાખવાનું કે આવી ઇનહેરિટેડ લેન્ડ તમે ફ્રી બાયર્સને ના વેચી શકો, પણ એને ખાલી ઇન્ડિયન સિટીઝનને જ વેચી શકો છો. હવે જોઈએ કે એ રૂલ્સ કે જે પ્રોપર્ટી પરચેઝમાં તમારે ફોલો કરવાના હોય છે. જો તમે રેસિડેન્શિયલ કે કમર્શિયલ પ્રોપર્ટી ખરીદ્યો છો તો પેમેન્ટ ઇન્ડિયામાં પ્રોપર બેન્કિંગ ચેનલથી કરવાનું. એનો મિનિંગ એ છે કે તમે પૈસા કેશમાં આપવાને બદલે પોતાના એનઆરઈ એટલે કે નોન રેસિડન્ટ એક્સટર્નલ એકાઉન્ટ કે પછી એનઆરઓ એટલે કે નોન રેસિડન્ટ ઓર્ડિનરી એકાઉન્ટથી જ મોકલો. એ પણ જાણી લો કે પ્રોપર્ટી ખરીદવા પર તમારે એ જ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ભરવી પડશે કે જે રેસિડન્ટ ઇન્ડિયન્સ ભરે છે. હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જો તમે રેસિડેન્શિયલ કે કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે અને તમે એને ફ્યુચરમાં સેલ કરવા માંગો છો તો એ સેલ તમે ઘણું ઇઝીલી કરી શકો છો. તમે એને કોઈ ઇન્ડિયન રેસિડન્ટ, એનઆરઆઈ કે પછી કોઈ બીજા ઓસીઆઈ હોલ્ડરને સેલ કરી શકો છો, પણ એગ્રીકલ્ચરલ લેન્ડ કે પછી ફાર્મ હાઉસ જેમ કે ઇનહેરિટન્સ પ્રોપર્ટી તમે ખાલી ઇન્ડિયન સિટીઝનને જ વેચી શકો છો. કેટલીક એક્સ્ટ્રા સાવધાનીઓ જે યુએસ કે બહાર રહેનારા ઓસીઆઈ હોલ્ડર્સે ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં સૌથી પહેલાં તો જમીન કયા પ્રકારની છે એને ચેક કરો કે એગ્રીકલ્ચરલ નથી તો બરોબર, નહીતર તમે લીગલ રીતથી એને ખરીદી નહીં શકો. પેમેન્ટ ચેનલને બરાબર રીતે ફોલો કરો. ઇનહેરિટન્સ લેન્ડને સંભાળતી વખતે લીગલ ડોક્યુમેન્ટ્સ જેમ કે ડીડ અને હાયર સર્ટિફિકેટ્સને પણ તૈયાર રાખો. અંતમાં કહીએ તો ઓસીઆઈ હોલ્ડર્સ માટે ઇન્ડિયામાં પ્રોપર્ટી ઓનરશિપ એક બહુ મોટો બેનિફિટ છે. ખાલી તમારા રૂલ્સને સરખી રીતે સમજવાના અને ફોલો કરવાના. તમે રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી શકો છો, એના રેન્ટ પર પણ આપી શકો છો કે પછી જરૂર પડે તો સેલ પણ કરી શકો છો, પણ એગ્રીકલ્ચરલ લેન્ડ અને ફાર્મ હાઉસ જેવી પ્રોપર્ટી ડાયરેક્ટલી નહીં ખરીદી શકો. ઇનહેરિટન્સ પ્રોપર્ટી હોલ્ડ કરી શકો છો અને સેલ ખાલી ઇન્ડિયન સિટીઝનને જ કરી શકો છો. ત્યારે આવી જ અપડેટ્સ માટે, વિડીયોઝ માટે, ઇન્ફોર્મેશન માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, જોતા રહો અર્બન ગુજરાત.